સિદ્ધાર્થ ધોળકિયા મહેસાણા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે। ધમકીભર્યો મેલ મળ્યો હોવાની જાણકારી છે। હાલમાં ધમકીને લઈને કોર્ટ સંકુલ ખાલી કરાવી દેવાયું છે। છેલ્લા 2 મહિનાની અંદર વારંવાર શાળાઓને મેલ જઈ રહ્યા છે, કોર્ટને મેલ જઈ રહ્યા છે। આ પહેલા સરકારી કચેરીઓને મેલ ગયા છે। હવે ફરી એક વખત તેવી જ ઘટના મહેસાણામાં પણ છે કે જ્યાં આગળ કોર્ટ સંકુલને ખાલી કરાવવામાં આવ્યું છે। દ્રશ્યોમાં જે રીતે આપ જોઈ રહ્યા છો, પોલીસ તુરંત સ્થળ પર પહોંચી હતી। મેલ મળ્યો હતો કે કોર્ટ સંકુલને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે, જેને લઈને હાલમાં પોલીસ જે છે સતર્કતાના ભાગરૂપે સમગ્ર કોર્ટને ખાલી કરાવી ચૂકી છે। તો કોર્ટ સંકુલના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। આ પહેલા પણ અલગ અલગ સેશન્સ કોર્ટને મેલ આવી ચૂક્યા હતા, ત્યાં પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। ગઈકાલે પણ અમદાવાદ અને વડોદરાની શાળાને મેલ આવ્યા હતા। આ પહેલા 26 જાન્યુઆરીની પહેલાના દિવસોમાં પણ મેલ આવ્યા। તો છેલ્લા 2 મહિનાની અંદર સતત આ મેલ જે છે તે શાળાઓને, સરકારી કચેરીઓને મળી રહ્યા છે। પ્રાંત અધિકારીની ઓફિસ, કલેક્ટર ઓફિસ, તમામ લોકોને મેલ કરવામાં આવ્યા છે। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી રહી છે। આ મેલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચે છે, બોમ્બ સ્ક્વોડ પહોંચે છે અને ત્યારબાદ કંઈ જ મળતું નથી, પરંતુ સુરક્ષાના ભાગરૂપે હાલમાં જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે જોવા મળી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું। કેતન, કેટલા વાગે આ મેલ મળ્યો છે, શું લખવામાં આવ્યું છે મેલમાં? જણાવી દઉં કે મહેસાણા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટને બોમ્બથી ઉડાવવાની જે ધમકી હોય છે તે ધમકી મળી છે, જેને કારણે હાલમાં જે સંકુલ હોય છે સંપૂર્ણ ખાલી કરી દેવામાં આવે છે। કોર્ટના જે ઓફિશિયલ જે મેલ આઈડી હોય છે તે મેલ આઈડી ઉપર આ જે ધમકીભર્યો મેલ હોય છે તે મળ્યો હોવાની હાલમાં વાત કરવામાં આવી રહી છે। ચોક્કસથી હાલમાં જે પોલીસનો જે કાફલો હોય છે તે પણ ખડકી દેવામાં આવે છે। તો બીજી બાજુ વાત કરીએ તો સંપૂર્ણ જે કોર્ટ સંકુલ હોય છે તે ખાલી કરી દેવામાં આવ્યું છે। જી આભાર સમગ્ર માહિતી બદલ કેતન। તો હાલમાં સમગ્ર કોર્ટ સંકુલને ખાલી કરાવી દેવામાં આવ્યું છે। પોલીસ હજી પણ કોર્ટમાં હાજર છે। બોમ્બને લઈને શોધખોળ શરૂ કરાઈ છે। તો આ તરફ રાજકોટથી સમાચાર, કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી રાજકોટમાં પણ જોવા મળી। ધમકીને લઈને રાજકોટ પોલીસ થઈ એલર્ટ। કોર્ટ પરિસરની અંદર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું। કોર્ટને ધમકી મળ્યા બાદ સુરક્ષા એલર્ટ થઈ ગઈ છે। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। જોકે કંઈ શંકાસ્પદ ન મળતા સુરક્ષા તંત્રએ રાહતનો શ્વાસ લીધો। વકીલોએ બોમ્બની ધમકીને આકરા શબ્દોમાં વખોડી કાઢી। આવી ધમકી આપનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ તેવી વકીલોએ માંગ કરી છે। રાજકોટની કોર્ટને ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આ ધમકીના પગલે અત્યારે ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ એલર્ટ થઈ છે। અત્યારે રાજકોટ કોર્ટ ખાતે જે છે એ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ઈમેલ મારફતે આ જે છે એ ધમકી મળી હતી। અત્યારે ડોગ સ્ક્વોડ સાથે જે સુરક્ષા કર્મીઓ પહોંચ્યા છે। અત્યારે જે છે અત્યારે તપાસ પણ અલગ અલગ બેગની એની તપાસ પણ કરવામાં આવી રહી છે। જે શંકાસ્પદ વસ્તુ લાગે તેમની પણ અત્યારે તપાસ જે છે એ કરવામાં આવી રહી છે। ડોગ સ્ક્વોડ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના ડોગ સ્ક્વોડ દ્વારા જે છે આજે તમામ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે। આ પહેલા પણ રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ત્યારે વધુ એક વખત જે છે ઈમેલ મારફતે ધમકી મળતા સુરક્ષા તંત્ર પણ એલર્ટ થયું છે અને જે કોર્ટની જે કચેરીઓ છે, અલગ અલગ ઓફિસો છે, ત્યાં અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આપણે એના દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે જે રીતના અત્યારે સુરક્ષા તંત્ર દ્વારા જે છે કોઈ જે કસર છોડવામાં નથી આવી રહી। જે તમામ બાબત છે તેમની જે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે। જે લોકર રૂમ છે ત્યાં પણ જે પણ વસ્તુઓ હોય છે તેમની અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે રીતના અત્યારે જે છે સુરક્ષા તંત્ર એલર્ટ થયું છે। જોકે આ રીતના અગાઉ પણ ધમકી મળી હતી। અત્યારે વધુ એક વખત ધમકી મળતા જે રાજકોટ પોલીસ છે તે પણ અત્યારે સ્થળ પર પહોંચી છે। એમના દ્વારા જે છે કોર્ટ પરિસર છે ત્યાં અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો રાજકોટ બાદ અમદાવાદથી સમાચાર, અમદાવાદમાં પણ ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અમદાવાદમાં જૂની હાઈકોર્ટને મળી છે ધમકી। સવારે 4:07 એક મળ્યો મેલ, 19 RDX IED જેવા બ્લાસ્ટ કરીશું, બ્લાસ્ટ લંચ બ્રેક સમય દરમિયાન કરીશું। જૂની હાઈકોર્ટ ઇન્કમટેક્સને પણ ધમકી મળી છે। પોલીસ જે છે તે પહોંચી ચૂકી છે, પોલીસ કાર્યવાહી શરૂ કરી ચૂકી છે। તો વહેલી સવારે આ મેલ આવ્યો હોવાની જાણકારી છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં વધુ એક વખત મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાને કારણે ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે કોર્ટની અંદર કાર્યવાહી કરવામાં આવી રહી છે। કેટલા દિવસ બકા હું તારે આ કોર્ટ બતાવવાનું, લોકો બતાવવાના। તો અમદાવાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અમદાવાદની જૂની હાઈકોર્ટને આ ધમકી મળી હોવાની હાલમાં જાણકારી છે। ન્યૂઝ 18 સંવાદદાતા
ત્યાં ઘટના સ્થળ ઉપર છે, જ્યાં પોલીસ જે છે તે હાલમાં તપાસ કરી રહી છે. લંચ બ્રેક દરમિયાન RDXથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જો કે હજુ સુધી તેને લઈને કોઈ અપડેટ મળ્યું નથી. જેમ બાકીના વિસ્તારોમાં છે તે રીતની પરિસ્થિતિ છે. કારણે કોર્ટની અંદર થોડા સમય માટે ભયભીત વાળો માહોલ થઈ જતો હોય છે, અરાજકતાનો માહોલ થઈ જતો હોય છે. અને સૌથી મહત્વની વાત એ છે કે પક્ષકારો જ્યારે આવતા હોય, વાદી આવતા હોય, ત્યારે આ પ્રકારના સ્થિતિ વચ્ચે ખાસ કરીને કોર્ટની અત્યારે કાર્યવાહી છે થોડો સમય માટે સ્થગિત કરવામાં આવી છે. BDDSની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ ખાસ કરીને બહાર જે શહેર સાથે જે એડવોકેટ છે તે તમામ લોકો છે તેમની પણ એ જગ્યાએ આપ જોઈ રહ્યા છો કે ત્યાં પણ BDDSની ટીમ છે, ડોગ સ્ક્વોડની ટીમ છે, તે ચેકિંગ કરશે. જો કે વારંવાર આ પ્રકારે જ્યારે કોર્ટમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતી હોય છે, મારી સાથે કેટલાક વકીલો છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, જે પ્રકારે કોર્ટને વધુ એક વખત ધમકી મળી છે, કેવી હાલત પરિસ્થિતિ થતી? કોર્ટમાં રોજબરોજની પ્રક્રિયામાં આવનારા પક્ષકારો, વકીલો, કોર્ટનો સ્ટાફ અને તમામ લોકો અવારનવાર જે ધમકીઓ મળે છે બોમ્બની, જેના લીધે ખૂબ હેરાન થાય છે. કોર્ટની કાર્યવાહી ખોરંભે ચડી જાય છે, લોકોને પારાવાર મુશ્કેલી થાય છે અને કોર્ટમાં આવતા પક્ષકારોને અને વકીલોમાં પણ ભયનો માહોલ સર્જાય છે. તો સરકારને એવી ખાસ વિનંતી છે કે આ જે પણ જગ્યાએથી આ ઈમેલ આવે છે કે મેસેજીસ એવા આવે છે કે બોમ્બના, એનો પ્રોપર એનો સોર્સ શોધીને એ જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તો આ પ્રકારે ખાસ કરીને વકીલોમાં પણ રોષ વ્યાપ્યો છે, કારણ કે વારંવાર આ પ્રકારની જ્યારે ધમકી મળ્યાનો ઈમેલ આવે છે ત્યારે થોડો સમય માટે કોર્ટની કાર્યવાહી છે તેને સ્થગિત કરવામાં આવે છે. હાલ BDDSની ટીમનું ચેકિંગ ચાલી રહ્યું છે, સાથે ડોગ સ્ક્વોડની ટીમ પણ હાલ કોર્ટમાં પ્રવેશી ચૂકી છે. દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વડોદરામાં વધુ એક ધમકીભર્યો મેલ. હવે વડોદરા કોર્ટને પણ ઉડાવી દેવાની ધમકી મળી છે. કોર્ટમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકી મળતા ફફડાટ ફેલાઈ ગયો છે. ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરી છે. પોલીસ કમિશનર નરસિંહ કોમરનું નિવેદન, વિદેશના IP એડ્રેસ પરથી ધમકીભર્યા મેલ આવી રહ્યા છે. સાયબર ક્રાઇમ સહિત અન્ય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે. ગઈકાલે સાંજે કારેલીબાગની બ્રાઇટ ડે સ્કૂલને ધમકીભર્યો મેલ મળ્યો હતો, જેનું IP એડ્રેસ વડોદરાનું હતું. એક બાળકે પ્રેન્ક કરવા માટે શાળામાં ધમકીભર્યો મેલ કર્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. પરીક્ષા રદ થાય તે માટે મેલ કર્યો હતો. આ સિવાય દેશની નેશનલ બોર્ડર બહારથી જ ઈમેલ આવે છે. અત્યાર સુધી કોઈ પણ સ્થળેથી વાંધાજનક ચીજવસ્તુઓ મળી આવી નથી. બધિસ્તારને મળેલો મેલ છે. મેલની અંદર એવું છે કે તામિલનાડુ કોર્ટના કોઈ ચુકાદાને લઈને એના કોઈ રિએક્શન સ્વરૂપે બધી જ કોર્ટોને ઉડાડી દેવામાં આવશે બપોરે 12 વાગ્યા સુધીમાં. એવી ઘટનાના મેલના આધારે અમારી સમગ્ર પોલીસની ટીમ, BDDSની ટીમ, અલગ અલગ બીજી સર્ચ ઓપરેશનની ટીમ અહીંયા આવી ચૂકી છે. ડિસ્ટ્રિક્ટ જજ સાથે પણ અમારી એક વખત મિટિંગ કરી છે અને એ મિટિંગના આધારે પણ અમે લોકો સંપૂર્ણ અલર્ટ રહીને ચેકિંગ ચાલુ છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટના મેલ ઉપર આજે બોમ્બ અંગેની ધમકીભર્યો મેલ મળેલો છે. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે તાત્કાલિક જ એની સૂચના પોલીસ ખાતાને આપી છે. મારા મારફતે પણ પોલીસ કમિશનરશ્રીને જાણ કરવામાં આવેલી છે. ત્યારે પોલીસ ખાતાની ટીમ તમામ જગ્યાઓનું સઘન તપાસ કરી રહેલી છે અને પક્ષકારોને હાલ પૂરતું કોર્ટ પ્રિમાઇસીસમાં નહીં આવવાનું, વકીલ મિત્રોને કોર્ટ પ્રિમાઇસીસમાં નહીં આવવાનું અને કોર્ટની કાર્યવાહી જ્યાં સુધી ગ્રીન સિગ્નલ નથી મળતો ત્યાં સુધી સ્થગિત કરવામાં આવેલી છે. તો હાલમાં વડોદરાની અંદરના જે દ્રશ્યો છે તે બાકી જેમ મહેસાણામાં જોયા, રાજકોટમાં જોયા, અમદાવાદમાં તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પોલીસ જે છે તે ઘટના સ્થળે પહોંચી પ્રયાસ કરી રહી છે કે તમામ જે માહિતી છે તે એકત્રિત કરવામાં આવે. પરંતુ સૌથી મોટી જે જાણકારી મળી રહી છે, જે રીતે હાલમાં પોલીસ કમિશનર તરફથી પણ જણાવવામાં આવ્યું છે વડોદરાના, કે મોટાભાગના જે ધમકીભર્યા ઈમેલ આવી રહ્યા છે તેના IP એડ્રેસ આઉટ ઓફ ઇન્ડિયાના છે, એટલે કે ભારતની બહારથી આ મેલ મળી રહ્યા છે. જેને લઈને સાયબરની ટીમ જે છે તે સક્રિય થઈ ચૂકી છે અને સાયબરની ટીમની મદદ લેવામાં આવી રહી છે અન્ય વિસ્તારમાં જવા માટે, અન્ય વિસ્તારમાંથી માહિતી મેળવવા માટે. અત્યાર સુધીમાં કોઈ વાંધાજનક વસ્તુ એક પણ કોર્ટમાંથી, શાળામાંથી નથી મળી. એ ખૂબ જ રાહતના સમાચાર છે. ધમકીભર્યા મેલ મળતા સ્વાભાવિક રીતે કોર્ટના કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે, કારણ કે તેઓને જણાવવામાં આવ્યું કે આપણી કોર્ટમાં બોમ્બ હોવાનો મેલ આવ્યો છે. તમામ કર્મચારીઓ ડરી ગયા હતા, ભાગદોડ મચી ગઈ હતી. પરંતુ તુરંત જ પોલીસને જાણ થતાં ફાયરની ટીમ પણ, પોલીસની ટીમ, જે BDDS એટલે કે બોમ્બ સ્ક્વોડ જે છે તે પહોંચી ગયું હતું, ડોગ સ્ક્વોડની ટીમ પહોંચી ગઈ હતી. અમદાવાદમાં પણ તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. પરંતુ અહીંયા વકીલોની વાત પણ સાચી છે કે જ્યારે આવા ખોટા મેલ પણ ભલે આવતા હોય, પરંતુ તેના કારણે જે પ્રક્રિયા હાથ ધરવી પડે છે, જેમાં કામ અટકી પડે છે અને અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસ એક તરફ પ્રયાસ કરી રહી છે કે આ વ્યક્તિ કોણ છે કે જે મેલ કરી રહ્યા છે તેને પકડવામાં આવે.
વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકથી ધમકીભર્યા ઈમેલ મળવાનો સિલસિલો યથાવત છે. ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે વડોદરા શહેર અને જિલ્લાની 18 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ મળ્યો હતો અને આજે દિવાળીપુરા કોર્ટનો વારો છે. દિવાળીપુરા કોર્ટના જે રજિસ્ટ્રાર છે તેમને વહેલી સવારે કોર્ટ સંકુલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ જે છે તે મળ્યો છે અને જેથી તેમને તાત્કાલિક ધોરણે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી અને તકેદારીના ભાગરૂપે તાત્કાલિક પોલીસના જે અધિકારીઓ છે ત્યાં બોમ્બ સ્કોડ ડોગ સ્કોડ જે છે તે અહીંયા સ્થળ પર પહોંચ્યું છે અને વકીલ આલમમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે તકેદારીના ભાગરૂપે જે વકીલ અને અસીલ જે છે એ તમામ લોકોને સુરક્ષા કાજે બહાર અત્યારે કાઢવામાં આવ્યા છે અને કોર્ટ સંકુલની અંદર જે છે તે બોમ્બ સ્કોડ ડોગ સ્કોડ દ્વારા ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે ગઈકાલથી જ કોઈ સાયબર માફિયા છે અથવા તો કોઈ ટીકડખોર છે તેના દ્વારા પોલીસ તંત્ર જે છે તેની ઊંઘ હરામ કરવામાં આવી છે કારણ કે સતત ધમકીભર્યા મેલ મળી રહ્યા છે. એના કારણે પોલીસ તંત્ર જે છે તે આમ તેમ દોડધામ કરી રહ્યું છે. ગઈકાલના સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ પણ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી નથી. એના ભાગરૂપે અત્યારે જે આઈપી એડ્રેસ જે છે તેના આધારે ચકાસણી કરવામાં આવી રહી છે કે કયા લોકેશન પરથી આ મેલ જે છે તે કરવામાં આવ્યો છે. દિવાળીપુરા કોર્ટમાં પણ આજે સેમ પરિસ્થિતિ છે. પોલીસ જે છે તે તકેદારીના ભાગરૂપે અત્યારે તમામ પગલાં લઈ રહી છે. જે વાહનો પાર્ક કરેલા છે વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે તો કોર્ટ સંકુલની અંદર ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડ દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે. હવે આ આઈપી એડ્રેસ જે છે તે ગઈકાલના આઈપી એડ્રેસ સાથે મેચ થાય છે કે કેમ એ તમામ પ્રકારના જે પાસા જે છે તેની ચકાસણીનું કામ સાયબર ક્રાઇમનું છે. ત્યારે સાયબર ક્રાઇમ પોલીસ જે છે તે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરશે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો ગાંધીનગર કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ પોલીસનું સઘન ચેકિંગ. ધમકી બાદ તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. બોમ્બથી ઉડાડી દેવાની ધમકી છે તે સ્કૂલોને મળતી હોય છે, પરંતુ આજે ગાંધીનગર કોર્ટને ઈમેલ મળ્યો છે અને તેમાં કહ્યું છે કે ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની જે ધમકી મળી ત્યારબાદની કાર્યવાહી છે તે કરવામાં આવી છે. આખે કોર્ટ પરિસરને છે ચેકિંગ કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા, સુરક્ષાની એજન્સીઓ દ્વારા, અને જે તમામ લોકોને છે તે અત્યારે બહાર મોકલી દેવામાં આવ્યા છે કોર્ટથી. અને આપણી સાથે છે એડવોકેટો, વાત કરીશું અત્યારે જે રીતે વારંવાર આ ધમકી મળી રહી છે એના ઉપર કોઈ કાર્યવાહી નથી થતી, આરોપીઓ નથી પકડાતા, આપની શું ડિમાન્ડ? હું ગાંધીનગર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે શંકરસિંહ ગોહિલ ઘણા સમયથી પ્રતિનિધિત્વ કરું છું. આજે ઈમેલ દ્વારા નામદાર કોર્ટમાં ધમકી મળેલી કે કોર્ટથી ખાલી કરાવો, બોમ્બ મૂકીશું, બધાને ખતમ કરીશું, આવી ધમકી મળેલી છે. આવી ધમકીઓ તો વારંવાર હાઈકોર્ટમાં અન્ય કોર્ટોમાં પણ આવી ધમકીઓ મળતી રહે છે. તો